હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 બ્રાન્ચ એન્ડ ઉપર છીએ. હવે આપણે એક બે લેક્ચર લાસ્ટ. ફ્રેન્ડ્સ, આજે જે સમ કરાવું છું ને, મારી લેંગ્વેજમાં આઈ સે જંગલી સમ છે, બીકોઝ ધીસ ઇઝ ધ વન ઓફ ધી લાર્જેસ્ટ સમ યુ કેન સે. ઓલમોસ્ટ તમે જુઓ ને તો આખા એક પેજનો તો ખાલી એની રકમ છે, એટલે આનાથી મોટા સમ ટેક્સ્ટબુકમાં જ નથી. તો સમજી લો ને, આજ તમને સર હું કમ્પ્લીટ રિવિઝન કરાવવાનો છું. નવું તો કંઈ શીખવા મળશે નહીં, કમ્પ્લીટ રિવિઝન. અને જે રિસન્ટ આપણે કન્સેપ્ટ ચાલુ કર્યું અબાઉટ ઇનવોઇસ, એ તો આવે જ છે, હવે બધા સમમાં આવશે. આજે હું એક સમ કરાવીને તમને મે બી એક કે બે સમ આપીશ, બટ ફ્રેન્ડ્સ આ સમ અને બે સમ હું કહું ટોટલ 3 સમ તમે કરી નાખો છો, ઇટ્સ માય ગેરંટી આ મેથડ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, ચલો. તો વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ 31 નંબરનો સમ ઓપન કરો. હાફિઝ બ્રધર્સ. ફ્રેન્ડ્સ, ઓનેસ્ટલી મોસ્ટ આઈએમપી સમ કહી શકાય, કારણ કે એક્ઝામ વખતે આ એક સમ તમે કરી જાઓ ને એટલે તમારી આ મેથડ આખી કમ્પ્લીટ એક સમની અંદર હો ફ્રેન્ડ્સ, એટલે તમે સમજી શકો છો કે કેટલા લેવલનો સ્ટાન્ડર્ડ લેવલનો સમ હશે. આઈ સજેસ્ટ પહેલા તમે વિડીયો પોઝ કરી અને જે ફર્સ્ટ પેરા છે એ વાંચી લો. તમે પેરેગ્રાફ રીડ કર્યું હોય તો ઇનવોઇસ વર્ડ આવી જ ગયું, આવશે જ તો જ આપણી ઇનવોઇસ વાળો સમ કરવાનો. તો ક્લિયર કીધું છે, મૂળ કિંમત પર 25% નફો ચડાવીને ભરતીયા કિંમતે માલ મોકલે છે. HO sending the goods by adding 25% profit on cost at invoice price. ઓકે, તો કોસ્ટ ઉપર 25%, એટલે આપણે બધાને હવે આવડે છે. ધારો કે જેના ઉપર હોય ધારી લેવાનો, પડતર 100, તો એના 25%, તો તમારી ભરતીયા. ઓકે, ચાલો. હવે બધી ગણતરીઓ શું કરીશ? ભરતીયા કિંમત 125, તો પ્રોફિટ 20, બધી ગણતરી આના ઉપર થશે. 125 એ 25, અને કેટલી આઇટમમાં પ્રોફિટ હોય? 4. ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક, 2 સ્ટોક. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, શાખાને મોકલેલ માલ. ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ, શાખાએ પરત કરેલ માલ. એના સિવાય ક્યાંય ઇન્વોઇસ નહીં હોય. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ સમ. એટ ફર્સ્ટ યુ કેન સી 31/3/2009, એટલે પેલા ડેટ જોઈ લેવાની. આપણી ડેટ છે ક્લોઝિંગ 31/3/10 પેરેગ્રાફમાં, મતલબ આ 2009 ની વાત છે, ઓપનિંગ બેલેન્સ છે. ડેટર્સ છે 65,000, યાની દેવાદાર. તો વારંવાર તમને કહું છું, કાંઈ નવું શીખવા નહીં મળે, રિવિઝન થશે, જબરદસ્ત રિવિઝન થશે. અહીંયા પણ લખાશે, ઓકે, બધાને ખ્યાલ છે. ફર્નિચર ઓપનિંગ બેલેન્સ છે 16,000, દેટ ઇઝ 16,000. પેટી કેશ પણ ઓપનિંગ છે, એટલે બે જગ્યાએ લખવી પડશે, એકાઉન્ટ પણ છે એટલે પેટા રોકડ. તો પેટી કેશ ઓપનિંગ છે 900, બીજી અહીંયા પણ આવશે 900. સ્ટોક ઓપનિંગ છે, હવે બધાને ક્લિયર છે શું વસ્તુ કરવાની. ઓપનિંગ સ્ટોક છે 1,05,000, પણ એમાં શું સમાયેલો છે? પ્રોફિટ 125, 125 ઇનવોઇસ, તો પ્રોફિટ 25. સ્ટોક ઇનવોઇસ પ્રાઇસ જ આપેલું હશે આ ટાઈપના સમમાં, ઇનવોઇસ વાળા સમમાં. તો 1,05,000 એ કેટલા? સો આઈ એમ ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ વિથ હેલ્પ ઓફ કેલ્સી. 1,05,000 into 5 into 25 divided by 125. 21,000 પ્રોફિટ છે ફ્રેન્ડ્સ. ક્રોસ કરીશ, અહીંયા લખી નાખીશ ઓપનિંગ સ્ટોક ડિફરન્સ, શરૂઆતના સ્ટોક ખાતે તફાવત 21,000. ધીમે ધીમે, કોઈ જલ્દી નહીં. ભાડું ચૂકવવાનું બાકી, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ, ઓપનિંગ બેલેન્સ. હવે પહેલા તો મગજ શાંત, લાયબિલિટી છે એટલે આપણે ઓપનિંગ અહીંયા લખશું. અને મેં તમને શું શીખવ્યું? નીચે જુઓ, ક્યાંક ભાડો આપેલો હશે, ત્યાં ટીક કરી નાખો, એટલે આપણે શું ભૂલી ન જઈએ કે આઉટસ્ટેન્ડિંગ કંઈક છે, એના ઉપર ટીક કરી નાખો નીચે. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ 275, ડેબિટ સાઇડ, મોકલેલ માલ. હવે વળી સેમ વાત, એમાં શું હશે? પ્રોફિટ, સેમ ગણતરી. 275 એ કેટલા? 55,000 થાય છે. કેટલા થાય છે? 55,000. કરો ક્રોસ. ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ ડિફરન્સ લખવાનું આખું, શાખાને મોકલેલ માલ તફાવત. ધીમે ધીમે આગળ. શાખાને મોકલેલ ફર્નિચર ગુડ્સ, ફર્નિચર સેન્ડ ટુ બ્રાન્ચ, જે પણ મોકલીએ ડેબિટ, મોકલેલ ફર્નિચર. ઠીક છે, ડેટ જોઈ લો જરા કઈ છે.
179 ના મોકલ્યો છે. ઓકે, કેટલાનો મોકલ્યો છે? 13,000. ધેટ્સ ઇટ. બ્રાન્ચ રિટર્ન ધ ગુડ્સ. ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ. શાખાએ પરત કર્યો, ક્રેડિટ. ફેન્ટાસ્ટિક સમ ફ્રેન્ડ્સ, જબરદસ્ત સમ. હવે બધાને ક્લિયર? આમાં પણ શું હશે? પ્રોફિટ. તો 11,000 એ કેટલા? 125 એ 25. 11,000 એ કેટલા? 22,200. ડિફરન્સ યાની તફાવત. પછી છે કેશ સેલ. કેશ વડાવે એટલે આપણા બે કાન ખુલી ગયા. ક્રેડિટ. કેશ આંખ બંધ કરીને ક્રેડિટ. કેશ સેલ્સ. રોકડ વેચાણ, બીજે ક્યાં નહીં આવે. ધીમે ધીમે કુલ વેચાણ ક્યાંય નહીં આવે. પણ અગર તમને ટોટલ સેલ ખબર છે, એમાંથી તમને કેશ રોકડ વેચાણે ખબર છે, તો 385 માંથી તમે 75 કાઢો એટલે તમને 310 મળી જશે. અને ઓબ્વિયસલી આ શું હશે? ઉધાર વેચાણ, ધેટ ઇઝ ક્રેડિટ સેલ. $3,10,000. ઓકે, ચાલો ધીમે ધીમે. ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ મતલબ સેલ્સ રિટર્ન. અહીંયા આવે વેચાણ પરત. ડિસ્કાઉન્ટ અહીંયા જ આવશે, ક્યાંય બીજે ના આવે. દેવાદાર સાથેના વ્યવહાર, એક વ્યવહાર સિવાય ત્યાં કંઈ નહીં આવે. એક જ વ્યવહાર ડેટર સાથેનો ત્યાં આવે. કેશ મળી ડેટર્સ પાસે, દેવાદારો પાસેથી રોકડા મળે એ લખાશે ત્યાં, બાકી કાંઈ નહીં લખવાનું બ્રાન્ચમાં. બેડ ડેપ્ટ અહીંયા જ ગાલખાત. સમજો. કેશ સેન્ટ બાય ડેટર્સ ડિરેક્ટલી ટુ હેડ ઓફિસ. શું થાય સમજો, એક જસ્ટ નોલેજ માટે, કોઈ કન્સેપ્ટ નથી. ત્રણ પાર્ટી તમે વિચારો માઇન્ડમાં. હું એચઓ, તમે બ્રાન્ચ, અને તમે જેને ગુડ્સ વેચ્યું હોય એ ડેટર. નોર્મલ સિચ્યુએશનમાં શું હોય? ડેટર્સ કસ્ટમર તમને કેશ આપે બ્રાન્ચને, અને બ્રાન્ચ અમને આપે. હવે આમાં શું કહે છે આ વર્ડ? ડેટર્સ ડાયરેક્ટ અમને મોકલી. ધેટ્સ ઓકે, મને કંઈ ફરક નથી પડતો, મને તો કેશ મળે છે. અહીંયા જ લખીશું તો કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. દેવાદાર પાસેથી મળેલ રોકડ. કેટલી રોકડ મળી છે ફ્રેન્ડ્સ? 68. અને કેશ અને ડેટર્સ વર્ડ છે એટલે સ્વાભાવિક છે અહીંયા આવશે જ રોકડ ખાતે. ચલો ધીમે ધીમે આગળ જઈશ. એક્સપેન્સીસ, મુખ્ય ઓફિસે ચૂકવેલ ખર્ચા. હેડ ઓફિસ પેઇડ ધ એક્સપેન્સીસ. બધા એક્સપેન્સ અહીંયા, મજૂરી ને પગાર 14 બધા અહીંયા છે. રેન્ટ એમને એમ કાંઈ આમાં હવાલા ટીક છે, પણ અહીંયા કાંઈ નહીં કરવાનું, કારણ કે લખાઈ ગઈ ને અહીંયા કને સામે લખાઈ ગયું છે 15,200. પછી ઇન્સ્યોરન્સ યાની વીમો. હવે એમાં જરાક ડેટ છે ફ્રેન્ડ્સ, અને આ ટોપિક મેં કરાવી નાખ્યો છે, યાદ આવી જ જશે હમણાં. લગભગ 1-2 લેક્ચર પહેલા જ કરાયું હતું. તમે ઇન્સ્યોરન્સ 36 સુધી પે કરીને હાલ્યા આયા. યુ પેઇડ ઇન્સ્યોરન્સ અપ ટુ 3610. તમારો વર્ષ ક્યારે એન્ડ થઈ ગયો? તો કે સર અમારો વર્ષ એન્ડ થઈ ગયો 31 માર્ચ. તો ભાઈ તમે 3 મહિનાનો એડવાન્સ ચૂકવી આયા. તમને આ ડેટ સુધી જ પે કરવો જોઈતો હતો ને. એન્ડ અહીંયા આપણું તો વર્ષ અહીંયા જ પતી ગયો. તમે 3 મહિનાનો વધારે પે કરી આયા, 3 મંથ એડવાન્સ. તો 4800 ના 3 મહિના તમે કાઢો, 1200 રૂપિયા થાય. પ્રીપેડ ઇન્સ્યોરન્સ. પહેલા તો મિલકત છે, છેલ્લા દિવસે ખબર પડી અરે યાર એડવાન્સ પેમેન્ટ. તો કંઈ પણ એડવાન્સ પેમેન્ટ થાય ને મિલકત છે, એટલે ક્લોઝિંગ બેલેન્સમાં લખી જ નાખવાનું પ્રીપેડ ઇન્સ્યોરન્સ, અગાઉથી ચૂકવેલ વીમો 1200 રૂપિયા. ઓકે ચાલો. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, જાહેરાત ખર્ચ. આવો ને આવો એક ફ્રેન્ડ્સ સમ છે, આઈ રિમેમ્બર, આશા બ્રધર્સ એવું કંઈક નામ છે. આજે આપીશ તમને હું સિમિલર સમ. આ 2 સમ કે 3 સમ હું કહું ને, ઇટ્સ ઓલ ઓવર. એક તમને ટોપિક એવો ન નીકળે કે સર અમને ના આવડ્યો એક્ઝામમાં. ઇમ્પોસિબલ. ધીસ ઇઝ ધ ફાઇનલ સમ્સ. પેટી કેશ સેન્ટ ટુ બ્રાન્ચ. કંઈ પણ મોકલીએ આપણે ડેબિટ કરવાનો, તો અહીંયા જ લખી નાખું છું પેટી કેશ સેન્ટ, મોકલેલ પેટા રોકડ.
કેટલી મોકલી છે 300. હવે પેટી કેશ વર્ડ આવ્યો એટલે આપણે અહીંયા લખવું પડશે 300. ચાલો હવે બધી ક્લોઝિંગ બેલેન્સીસ ચાલુ થાય છે. સૌથી પહેલા ડેટર્સની ક્લોઝિંગ યાની દેવાદાર. ડેટર્સ છે એટલે અહીંયા લખવું પડશે ભાઈ. સ્ટોક, હવે બધાને ક્લિયર. સ્ટોક કઈ વેલ્યુ હોય? ઇનવોઇસ. એમાં શું સમાયેલો હોય? તો કે પ્રોફિટ. કેમ કાઉન્ટ થશે? તો કે 125 એ 25, 95,000 એ કેટલા? 19,000 રૂપિયા. ઓકે, થોડી સ્પેસ કરી લઉં મારા માટે અહીંયા. ચાલો તો ક્લોઝિંગ સ્ટોક ડિફરન્સ, આખા સ્ટોક હવાલા ખાતે તફાવત ખાતે 19,000 રૂપિયા. ચાલો ધીમે ધીમે જઉં છું. ક્લોઝિંગ ફર્નિચર ખબર નથી, કાંઈ વાંધો નથી, અમે ગોતી દેશું. બહુ સિમ્પલ છે, ઘસારો ખાલી કાઢી નાખીશ પણ પછી. ઓકે, પેટી કેશ ક્લોઝિંગ આપી છે 700. પેટા રોકડની આખર બાકી. પેટી કેશ વર્ડ આવ્યો એટલે અહીંયા લખાશે. અને આઉટસ્ટેન્ડિંગ વેજીસ અહીંયા જ આવશે ને. સોરી માય મિસ્ટેક. અહીંયા આવશે ને. જવાબદારી છે, જો તકડમાં ભૂલ ન થઈ જાય. ચૂકવવાની બાકી મજૂરી 1500. અને કામ કરો, નીચે મજૂરી, ઉપર મજૂરીમાં ટીક પણ કરી નાખો. આપણું માઇન્ડ વીમામાં પણ ટીક કરી નાખવાનું. ટૂંકમાં એ કંઈક એડવાન્સ કે પ્રીપેડ કે આઉટસ્ટેન્ડિંગ કે છે એ ખબર પડે આપણને. ઓકે, તો 1500. ઓકે, ચાલો ધીમે ધીમે જઈએ. તો લાસ્ટ ડેપ્રિશિએશન ઓન ફર્નિચર એ કરાવી દઈએ એટલે શું છે, એના હેલ્પથી આપણને આખર બાકી મળી જશે. તો આ હું જરાક રબ કરી નાખું છું. ઓકે, ચાલો આ પણ બધું રબ કરીશ. હા, તો સિમ્પલ ક્વેશ્ચન હું તમને પૂછીશ અને તમે જોતા જજો. ઓપનિંગ ફર્નિચર કેટલો હતો? તો કે સર 16,000. કાંઈ વાંધો નહીં. તમે વર્ષ દરમિયાન કંઈ મોકલ્યું છે ફર્નિચર? હા, 13,000 મોકલ્યું છે. અચ્છા, કઈ ડેટના મોકલ્યો ભાઈ? તો કે 179. ઠીક છે, એટલે ટોટલ ફર્નિચર આજે એ લોકો પાસે, એ લોકો મતલબ શાખા બ્રાન્ચમાં આટલો ફર્નિચર પડ્યો છે, એમાંથી કાઢી નાખો ડેપ્રિશિએશન. આ બંને ઉપર ડેપ્રિશિએશન ગણીશ. રેટ છે 8%. આરામથી જોજો. આના ઉપર તો આખા વર્ષનો ઓપનિંગ પડી છે એટલે એમાં તો કોઈ મહિના ગણાય નહીં, આખો વર્ષ વાપર્યું કહેવાય. 1280. આના ઉપર આખો વર્ષ નહીં આવે કારણ કે એક સાથ 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 આપણો માર્ચમાં પતે એટલે 9 મહિના થાય. તો 13,000 ના 8% અને 9 મંથ. $2060 થાય છે ઘસારો. તો આમાંથી 2060 કાઢી નાખું તો ક્લોઝિંગ મળી જાય ને કે ભાઈ 29,000 માંથી એટલો ઘસાઈ ગયો. 26,940 આપણે ગોતી આયા. 26,940. તો વારંવાર આજે બોલું છું, ફેન્ટાસ્ટિક સમ, ઇનક્રેડિબલ સમ. ઓકે, બધા જ પોઈન્ટ રિવાઇઝ તમને હું ક્લિયર કહું છું. 3 સમ હું આજે 2 આપું છું, તમે સમજીને કરી નાખો. ગેરંટી આ મેથડમાં તમને એક પોઈન્ટ એવો ના આવે કે સર અમને એક્ઝામમાં ના આવડ્યો. ઇમ્પોસિબલ. અહીંયા બધું ફ્રેન્ડ્સ આવી જશે, આવી ગયું, કમ્પ્લીટ રિવિઝન પણ થઈ ગયું. હવે હું બંધ કરું છું. સૌથી પહેલા પેટિકેશન દેખાય છે, અહીંયા ખૂટે છે. સન્ડ્રી એક્સપેન્સીસ, પરચુરણ ખર્ચા. ₹500 આવે છે. ક્યાં લખાશે નહીં? એવરીવન નો ધેટ. અહીંયા નોર્મલી આમ જોઈએ તો ઇક્વલ થવું જોઈએ, પણ લાસ્ટ ટાઈમ આપણે એક સમ આપ્યો હતો ને એમાં મને એક સ્ટુડન્ટ સેમ આ ક્વેરી આવી હતી કે સર બધું છે, ઓપનિંગ, ક્લોઝિંગ, ડેટ, ક્રેડિટ, સેલ, ઉધાર, વેચાણ બધું છે સર, તો રૂપિયા ખૂટે છે. તો ફ્રેન્ડ શું હશે? એ હંમેશા ગોખવાની વાત નથી, કેશ જ હશે. ચેક કરી લઈએ, અગર ખૂટે તો કેશ હશે. $2,06,000, 2,06,000 જેવી મોટી રકમ ખૂટે છે. એકવાર હજી કન્ફર્મ ટેલી કરી લઈ, બરાબર? ટોટલી મારી કંઈ ભૂલ ના હોય. ચલો, તો ઇટ્સ કન્ફર્મ that we just found the cash
તો હવે ઘણાને ક્વેશ્ચન પણ થશે, સર એક તો કેસ છે તે ભાઈ, હા એગ્રી, પણ તમે જુઓ એવું કંઈ કાનૂન નથી ને એક જ વખત રોકડા મળે. અચ્છા, એવું પણ આ કેસ પણ કઈ હતી, ડાયરેક્ટલી આપણને મળી છે એચઓને. તો આ કેસ નોર્મલી કઈ હોય, ડેટર્સ છે એ બ્રાન્ચને આપે, પછી બ્રાન્ચ આપણને. આ જસ્ટ નોલેજ, કન્ફ્યુઝન નથી કરતો ક્રિએટ, બટ ટૂંકમાં કંઈ પણ મિસિંગ હોય ને એટલે કેશ જ હશે આ બાજુ. ઓકે, તો વળી રોકડ આવે છે એટલે લખાશે અહીંયા છે કેશ ફ્રોમ ડેટર્સ, દેવાદાર પાસેથી મળેલ રોકડા 2,06,000. અહીંયા ખાસ ચેક કરી લેવાનું, 4 આઇટમની ઓપનિંગ ક્લોઝિંગ હોય જોઈએ જ, હોવી જ જોઈએ. સ્ટોક, ડેટર, પેટી કેશ, ફર્નિચર. ડેટર્સ, ફર્નિચર, પેટી કેશ, સ્ટોક, ડેટર, સ્ટોક, ફર્નિચર બધું છે. હવે તો પછી બંધ કરું છું, ક્રેડિટ સાઇડનો ટોટલ લઉં છું. કાફી મોટો સમ. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, એક ફિગર અહીંયા મેં જોવામાં ભૂલ કરી હતી. ડિસ્કાઉન્ટ 1500 છે. ઓકે, તો 6000 લખાઈ ગયા હતા. તો અકાઉન્ટ બંધ કરીને આપણે ફાઇન્ડ કરીએ છીએ ને કેશ, એ આવે છે 2,10,500, 2,10,500 કેશ આવે છે એટલે એ લખાશે અહીંયા. બસ હવે મેં બંધ કર્યું અને આન્સર હું ગોતી આવ્યો, પ્રોફિટ 92,640, 92,640. ચાલો હવે કોપી પેસ્ટ, પહેલા વેપાર ખાતું દેટ ઇઝ ટ્રેડિંગ એકાઉન્ટ આપણે બનાવી લઈએ. ચલો તો ફોર્મેટ મેં બધું ઉપર લખ્યું છે. સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક, ભૂલ ન થાય, ઇન્વોઇસ વાળો સમ છે એટલે ઓપનિંગ સ્ટોક 1,05,000 નહીં, એમાંથી પ્રોફિટ કાઢી નાખીને સાચો ઓપનિંગ સ્ટોક 84,84. સેમ મોકલેલ માલ 275 નહીં, એમાંથી પ્રોફિટ કાઢીને 220. રિટર્ન, ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ 11,000 નહીં, એમાંથી પ્રોફિટ 2200 કાઢીને. ઓકે, તો હવે ફિગર 2,20,000 માઇનસ 8,800 એટલે બારે ફિગર 2,11,200. મજૂરી છે એટલા માટે. ઓકે, 40 અંદર રાખું છું. ટીક છે, ટીક એટલા માટે છે એના ઉપર કંઈક આઉટસ્ટેન્ડિંગ હતું, જોઈ લો. અચ્છા, કઈ સાઈડ છે? મજૂરી અહીંયા જ છે, અહીંયા જ છે સર આઉટસ્ટેન્ડિંગ. એ જ બાજુ હોય તો પ્લસ કરવાની. 1500. એના સિવાય ચેક કરી લો, હજી કાંઈ વેજીસ નથી આઉટસ્ટેન્ડિંગ કે પ્રીપેડ, કાંઈ જ નથી. ઓકે ને, હવે ફાઇનલ. ચાલો તો પછી બારે જશે 15,400. વેચાણ, કેશ સેલ અહીંયા છે 75,000. ક્રેડિટ અહીંયા છે 3,10,000. આ બેનો ટોટલ કરીએ, એમાંથી રિટર્ન, સેલ્સ રિટર્ન, વેચાણ પરત છે 17,000, 17,000. તો બારે જશે 368. ક્લોઝિંગ સ્ટોકની વાત કરીએ, 95 નહીં લઉં, નો, એમાંથી પ્રોફિટ માઇનસ કરીશ સામે. ક્લોઝિંગ સ્ટોકનો ડિફરન્સ આપણે લખ્યું હશે. ઓકે, 19,000 કાઢી નાખીશ એટલે સાચો સ્ટોક છે ફ્રેન્ડ 76, 76,000. હવે હું બંધ કરીશ એટલે મને જીપી મળી જશે. તો ફ્રેન્ડ્સ, મારો કાચો નફો આવ્યો 133,400, 133,400. ઓકે, ચાલો ધીમે ધીમે આગળ જઉં છું. આ જરા રબ કરીને આપણે P&L બનાવી દઈશું. ઓનલી કોપી એન્ડ પેસ્ટ. ઉવાથી સ્ટાર્ટ. સૌથી પહેલો સન્ડ્રી એક્સપેન્સ, પરચુરણ ખર્ચા 500. અહીંયા ડિસ્કાઉન્ટ યાની વટાવ, ખાલી કોપી કરવાની છે. બેડ ડેપ્ટ યાની ગાલખાત,
એક્સપેન્સ વેજીસ આવી ગઈ અહીંયા, રેન્ટ યાની ભાડું. હવે શાંતિ પકડ ન કરજો, અંદર રાખીશ. ટીક છે. શું ટીક છે? સામે આઉટસ્ટેન્ડિંગ રેન્ટ, સામે એટલે માઇનસ 1200 રૂપિયા માઇનસ. બીજે ક્યાંય કાંઈ નથી રેન્ટમાં, એટલે 14,000 બારે. ધીમે ધીમે ઇન્સ્યોરન્સ 4800, એ પણ અંદર વીમો. એમાં શું છે? એમાં સામે પ્રીપેડ, સામે એટલે માઇનસ, કાંઈ પણ હોય સામે એટલે માઇનસ, એ જ બાજુ પ્લસ, તો 1200 માઇનસ કરીશ એટલે 3600, 3600. ઓકે, ઇન્સ્યોરન્સ પછી એડવર્ટાઇઝમેન્ટ યાની જાહેરાત ખર્ચ. આરામથી દેટ્સ ઇટ. એક ઘસારો ન ભૂલાય. કેટલું હતું? 2060 સમથિંગ હતું ને. અથવા તો શું કરવાનું, આપણે અહીંયા બગાડી નાખ્યું, લખેલું જ હતું. અથવા તો શું છે કે હું કાઉન્ટ કરી લઈશ. $2060 હતું. ઓકે, ચાલો. સામે જીપી યાની કે કાચો નફો આવશે. અને ગાલખાત પરત પડે આ સમમાં નથી. હવે હું નેટ પ્રોફિટ ટેલી કરી લઉં. અહીંયા છે ને 100નું કંઈક ટોટલીમાં મારી મિસ્ટેક છે. એકવાર ટેલી કરી લઉં ફરીથી. $15,500 છે. 133,300 છે. ઓકે, સારી. ચાલો, હવે નેટ પ્રોફિટ ખબર છે, આન્સર એટલો જ આવશે. આપણે એકવાર ટેલી કરી લેવાનું વ્યવસ્થિત. એક્ઝેક્ટલી ટેલી 92,640. ચોખ્ખો નફો. ઓકે ફ્રેન્ડ્સ, વારંવાર હું બોલું છું, ધી બેસ્ટેસ્ટ સમ ઓફ ધીસ મેથડ ઓફ ધીસ ચેપ્ટર. તમે વિડીયો પોઝ કરી આરામથી સમ પતાવી લો. પોતાની રીતે પણ આ સમ ફરીથી કરવા આપું છું. આ જ હોમવર્ક છે પહેલો, એ સમજી લો. એના પછી 2 સમ હું આપું છું તમને. એ તમારા જબરદસ્ત, કોઈ ટોપિક નવું નહીં આવે. આને આ વસ્તુ જેટલી મેં કરાવી છે એ જ, પણ એક રિવિઝન તમને મળશે. તો 2 સમમાં મારો સમ નંબર છે હોમવર્ક 34, 34 નંબરનો સમ છે એક, અને 37 નંબરનો સમ છે બીજું. ઓકે, 34 નંબરનો સમજીને ઇનવોઇસ વાળો નથી, સાંભળી લેજો ને. કારણ કે સ્ટાર્ટિંગ ખાલી એટલી જ છે કે ઇન્સ્ટ્રક્શન આપે છે કે 25% નફો ચડાવીને વેચજો, એટલે જીપીનો રેટ છે. ઓકે, આપણે આગળ કર્યા છે ને એવા જીપીનો રેટ છે. એટલે ભરતિયા કિંમત તમે જુઓ, ઇનવોઇસ વર્ડ જ નથી, એટલે સાદો સમ છે, પણ બેસ્ટ સમ છે. 34 અને 30 બીજું આપ્યું મેં. એક 34 રાખીએ આપણે, અને બીજું ફ્રેન્ડ્સ ઇનવોઇસ વાળો સમ તમને દઉં તો આઈ કેન ગીવ યુ. ઓકે, 37 I can give you. ઓકે, 2 સમ 34 અને 37. નામ બોલ નાખું. 34 માં છે અમદાવાદ આશા ટ્રેડર્સ અને 37 માં અરુણ ટ્રેડર્સ. ઓકે, 34 એન્ડ 37. આ 3 સમ તમારા હોમવર્ક, આ પણ અને આ 2 જબરદસ્ત. ઓકે, પરફેક્શન સાથે મને જોઈશે ત્રણે. ચલો, તો વિડીયો પોઝ કરીને પતાવી લેજો, અને મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. મેક્સ ટુ મેક્સ 1 કે 2 લેક્ચર છેલ્લા. ઓકે, ધેન ફાઇનાન્શિયલમાં ચાલ્યા જઈશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય.